જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે લીલાજીને ફોન કર્યો હતો અને જેઠા ગયા તો બધાના બાઇક લઈ અને હોટલે આવી ગયા ઈવાની તો કોણ કોણ બેઠા આપણને ખબર નહીં, તો આપણે બત્તી મારીને જોઈ લઈએ। આ બાજુ મારો ભાઈ બેઠો, મારો વાઘ। મારા વાઘને અટકની અસર હતી પણ આ બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું। ખાલી મજાક કરતો હતો પણ મેં હરુપ્પાનું મિલ દીધું ટાઇટલ મારી। અરે દુકાને શું ખબર કે હું લીલાજી ચમ 5-6 દાડે દેખાતા નતા કે મને કે હું દવાખાને જો ડોક્ટર મને એમ કે મને કે અટક આવ્યો, એટલે તમે એવા ખોટા ટાઇટલ મારો યાર। એટલે પછી મેં સાચું કહી કે ઓ પછી છેલ્લે કે હું કહી આ મિલ દઉં, મેં કે હા મેં કે મિલ દેવાનો સોનો ગભરાયા કારણ વિડીયો તો મેં મિલ દીધો। પૈસા કમાવા માટે ભાઈ ગમે તે કરવું પડે, આ પૈસા કમાવાની સિસ્ટમ। હા, પૈસા કમાવાની સિસ્ટમ ભાઈ, પૈસા માટે તો રાત દાડો મહેનત કરવી પડે। લીલાજી નું ટાઇટલ મારું કે લીલાજી વાયરલ થઈ જાય। હા બમ કરાવો। બોલો સિંધુભાઈ, તમે કાલ કોઈક મેચ જોવા જતા કૂદકા મારતા હતા? મેચ જોવાથી અમદાવાદમાં મેચ જોવા જતા આપણે કલાથી સાઉથ આફ્રિકા ઇન્ડિયાની, પણ અમે અવાજ બેસી ગયો। અવાજ બેસી ગયો તો ભાઈ તમારે હવા રાખવી પડે કે બોહા કરવા પડી? સિંધુભાઈ તને ખબર હા અત્યારથી ભય પડ્યા હતા ચોઈ પૂછી દો। એટલે આ ખુરચી માં ભય પડે તો કરતો તો ભય પડ્યો ભાઈ, તો હોવા ના રખાય, ભય પડે બાજુ નહીં ને? લાઈવ બતાવી દઉં કાલ, તમે જોવો તાણી યાર, કાલ લાઈવ માં બતાવી દઉં, લાઈવ માં બતાવી દઉં। ચર્ચા ચાલુ બતાવી દઉં, આ ચર્ચા એરી ચાલુ હ। સિંધુભાઈ કે ઉપર ચડ્યો તો ને ભાઈ નેતા પડ્યો। હાર્દિક પંડ્યા સિંધુભાઈ ને મળવા આવ્યો હતો। મળવા આવ્યો એમ ને? હા, હું મળવા ગયો તો। તમે મળવા ગયા હતા એમ? એટલે કે ન્યાથી પેલી રેડિંગ નહીં આવતી, પેલા આડા પેલા આવી જાડી એમ તો આરે પર રમવાના ખેલાડી ભલે તમે લીધા નહીં, એક મોણો ખૂટતો નતો ખેલાડી, આવી જાડી મારેલી હતી ને, આવી જાડી મારેલી તે હાર્દિક પંડ્યા કોક દડો લેવા આવ્યો ને તે સિંધુભાઈ આમ હાથ મિલાઈ એટલે તમે પૈસા કમાવા માટે વખત આવ્યા રાતના? હું પૈસા કમાવા માટે નહીં આવ્યો, પણ હું તમને લેવા આવ્યો હું, તમારે મારા અંગત આપવાનું હ ચોખાણ આપણે જઈને આવીએ, જઈએ તાણ બરાબર? તમને સરપ્રાઈઝ આલવાની, પણ સરપ્રાઈઝ હાલ આલું પછી આલુ કોડો એટલે અમને પછી હાલજો, અને અમને નહીં હાલો? હા, તો ખાવા લેવા લેજો। ના, ખાવા કશું લેવા જતા નહીં। જો હું તમને ચોખ્ખું કહી દઉં, આપણે જે આપણે પેલું બોર્ડ સપાયું હતું ને અલગ ધાણી ટી સ્ટોલ, એ બોર્ડ આપણા તો આવી ગયું, ફેમ પડી છે, એ ફેમ આપણા તારે લેવા જવાનું, એટલે હું એકલો પડતો હતો, લીલાજી બીજાના ફેમ લેતા મને યાદ કરે પણ રોમ આપીનું અલગ લોક તમારે કરી દો, આપણે ઘણી વાર જે ચિંતા બહાર જ પડી રાજુભાઈ તો બંધ તો કરો તમે। હા બંધ કરે, હું બંધ કરું ચાલુ જ છે। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, આપણે જેટલું બનશે આજનું રૂટિંગ ને કાલનું રૂટિંગ ને બધું ભેળું કરીને નાખશું, જે 2-3 ભાગ થઈ, બરાબર? અરે ઉઠ્યા નહીં મિત્રો, જો વપરો લે 10 વાગે ઉઠાડો, આજ રવિવાર હ ખબર જ એટલે ઊંઝા રવિવાર એટલે ઊભા થયેડો, બીજું કોઈ કોમ નહીં? બીજું કોમ છે 9 વાગી ને એટલે 9 તો નહીં, 10 વાગે કમ્પ્લીટ થાય। મહેશભાઈનો ફોન આવે ને હા, એટલે એવાના ગાડી ખાલી થાય એટલે 10 થી 15 માણસોની ચાલે અને હાલવા જવાનું। હા, પણ વાસે તો ખોલો, હા આખો તો ખોલો, વાસે નહીં ખુલતી, ચમ 10-15 માણસોની ચાલે અને હાલવા જવાનું ચાલે, અને પછી જવાનું છે સીધું ખેતરમાં। એવું? ઓ ખેતરમાં વેણવાના ઈંડા, બરાબર? એ વેણવાના। તો મિત્રો અમારા બ્લોગમાં બનાવી રહેજો, અમારો બ્લોગ તમને કેવો ગમે છે એ આપણે ફટાફટ કમેન્ટ કરજો। અને તમે ગરમ લાઈટ જેવું પાણી મેલ્યું હોય, આજ તો ચૂલા ઉપર ચમક, આજ તો લાઈટ હ નહીં, લાઈટ નહીં, રવિવાર ખરો ને? હા, એટલે હીટરની આશા તમે રાખી હોય તો સોળી મેલજો, કારણ કે આજ તો ચૂલા ઉપર મોટું તપેલું મેલ્યું। હું રવિવાર નહીં હીટરની આશા રાખતો જ નહીં, કારણ કે રવિવારને આપણા વેકેશન હોય, એના કારણે આપણે આવી સરકારી નોકરી કહેવાય, સરકારી ધંધો કે સરકારી, એ સરકારીમાં રવિવારની રજા આવે, પ્રાઇવેટ કામ કરતા હોય ને એમાં રવિવારની રજા ના હોય, એમાં રવિવારે ભરવો પડે, 365 દાડા ભરવા પડે, 365। વાસે ખોલો, પણ વાસે ખોલી વાત કરો। હા, વાસે ખોલો, આજે આપણી સરકારી નોકરી કહેવાય। અને જો યુવાન માટે પાણી થાય હ, હું એકડું ચડાવી દીધું યુવાનોને, ચમકાત તો રવિવાર હ એટલે રવિવારની યુવાનો હોટલ બંધ છે, બરાબર? એટલે યુવાન ઓલે પાણી મેળ દીધું, ગરમ લાય થઈ ગયું પાણી, જોવા
અને હવે આયરા ઉઠી એટલી વાર છે હવે ચેવા ઊંઘ્યા જો. તો મળીએ પછી. તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા. થોડું ઠંડી જેવું હતું ચાલો જેકેટ પહેરી લીધું હો. અને આ બાજુ આપણે માતાજી દિયાબત્તી કરી દીધી. એ મારા 12 બીજના ધાણી, કાલે તારી બીજ છે, સોમવારે મારા રાલા રાજ રાખજે મારા નાથ. એ માં સદી લાજ રાખજે. એ માં બહુ ચર્ચી ગયો હતો. તો મિત્રો કાલે 22 તારીખ છે સોમવારની અને મારા 12 બીજના ધાણીની બીજ છે. એટલે બધા જય બાબારી લસી દેજો અને આપણો બ્લોગ શેર કરી નાખજો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ રવાડા રૂમમાં. આપણા ચા પાણી તૈયાર થઈ ગયું. તો તમે જોઈ લો ચા થઈ ગયો એકદમ ગરમ. અને હજી આપણે બીજો ચા બનાવવાનો છે હોટલે લઈ જવા માટે. આમાં પડ્યું છે દૂધ. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. ચા ઉકળવા માટે લઈ લીધી છે. ચા ઉકળા અને આ બાજુ સંકેત આવી ગયો. ચોકણ જતો તો ગાતા ચોકણ આવી હા ચોકણ જતો તો હા લપસણ ખાતા લપસણ નહીં ખાવા હા એવું તો આપણો કોનો ફોન આવે એવું તમે ધક્કો મારી જો આપણા ચા તૈયાર થઈ ગઈ હે. અને આ બાજુ સંકેત છે શું લે તાર લોક ખોલો સોનું મોનું ભણવા કર લોક વાળી લોક ખોલો લોક ખોલો ખોલ કરી દી ભણવા કરતા લોકની વાત કરી દો કે પોપટ જોઈ ગયો મોટો બોલા ચાલી ગઈ બોલા કરા લે પોપટ ઓય બોલાજી અરે બોલાય બોલાજી નહીં બોલો. તો મિત્રો પોપટા લાયા પણ આપણને જોઈને જતા રહ્યા. એ થોડા કોમમાં પડ્યા હતા અને આપણે થોડા કોમમાં આપણે આવી ગયા હા. અને આ બાજુ આપણા ચા છે અને આ બાજુ આપણા સમીર. એ સમીર લોડો ચા કાઢીને હાલ દો. લોડો ઉભો લોડો અંદર તરમો છે. હા એ કુરકુરી હોવાજી લોડો અંદર. આ બાજુ આવી ગઈ છે ગાડી. આ ગાડી આપણે પાવડરની ખાલી થાય હા દે ફ્રેન્ડ જો કૂતરો આવી ગયું છે. રંબુત રંબુડો હતો. મિત્રો આપણે ફેક્ટરીએ ચા આલી અને આપણે આવતા રહ્યા કેસર ભવાનીએ. જો આપણે રમેશ કાકાના મોટા ભાઈ એટલે કે મણીલા એમનું મોટું રહોડું છે. એટલે આજે રહ્યા બનાવ્યું છે પુત્ર માટે શીરો. તો આપણે આવી જાય એમની મુલાકાત કરવા માટે. મારા પર ફોન આવ્યો ગોવિંદજી કે આપણા પુત્ર માટે શીરો બનાવવાનો હો એટલે તમે ફટાફટ આપણા તો આવીને આપણો બ્લોગમાં આપણો કટ લઈ લો. તો આપણે કટ લઈ જઈને બતાવી દઈએ. આ બાજુ સામા રસિક બહુ રસિક લાલું કરો તમે શીરો હલાવો એટલે પાણી યા તો ગોળનું પાણી એમ ને હા બરાબર. અને આ રસિકલાલ છે. રસિકલાલ સેવાનું કામ સારું કરી. આ બાજુ છે અમારા ભૂરાભાઈની મુલાકાત કરો. આ છે મણીલાલના બાબલા સૌથી મોટા. શું કહો ભૂરાભાઈ? હા તમે મને પુત્રનો શીરો બનાવવાનું ચાલુ કર્યું એમ ને? તમે પુણ્યનું કામ સારું કર્યું. અને રણુજા જેમ જ્યાં નહીં શીરો બનાવી નીકળવું એમ ને? ના ના અને પંકોઈ બધા જ્યાં નહીં હા રહોડું ચાલુ ગયું. 2 દાર રહોડું છે ને કાલ તો બીજ. હા તો તમે આવી બનાવી દો કૂતરા માટે શીરો. અને મારા જ આવું છે ક્ષેત્રમાં વેળા વેણવાના હતા. તો ક્ષેત્રમાં જો તો તમારો ફોન આવ્યો હું કટ લેવા આવ્યો હતો. હું કેવો ને કટ લેતો જો. તો મિત્રો આ બાજુ સબસ્ક્રાઇબ કરજો, લાઈક આપજો અને બને એટલા ફોલોઅર્સ બનજો. બેનું કોમ કરજો મજબૂત. હા આપણે પ્રોગ્રામ જાણો. હલ્દીનો સબ્જીનો પ્રોગ્રામ કાલ સાંજે હતો. બીજી તારીખે દાળનો તુવેર ઢોઢાનો પ્રોગ્રામ હા તો ભાઈ તમે રાતે બનાવો તો મને ફોન કરજો બરાબર. હા તો મિત્રો આ બાજુ અમારા રસેલા બહુ રસેલા કહેતા કરો તમારે જાવ નહીં ભાઈ સેવા કરવા. તમે જેમ ના જ્યાં કૂતરાની સેવા થાય એમ ને? તો બરાબર.
તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો હવે આપણે બોર્ડ બતાવવાનું. હા બોર્ડ બતાય તો મિત્રો આપણે તમને એમનું બોર્ડ બતાવી દઈએ તો બોર્ડ આપણે જોઈ લો આ બાજુ છે આપણે કેશવ ભવાની તો આપણે વધમ બેની સામે જ છે અને સિદ્ધપુર હાઈવે હ ગમે ત્યારે આવો તો મુલાકાત લેજો તો આપણા કોમ પણ સારું છે કોમમાં કોઈ કહેવું પડે એવું છે નહીં આ બાજુ સંકેત બોલ બગાવું કે આપણે ગલ્લે જવું આપણો ગલ્લો આટલો બગા રવિવાર છે રવિવારની રજા છે ને આપણે સોમવારે ગલ્લો આપણો ખુલી જાય હોટલ બરાબર તો આપણે જાઉં હા કોણ આવા શીરો બનાવવાનો એ તો વાંધો એ તો આ કારીગર તો શી ભલામણ હા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવ્યું છે પછી આપણે મંદિરે અને ક્યારે આવતા રહ્યા બતા એક ગાડીમાં બતાવવાનો હતા બિસ્કીટો તો બતાવો નોમ લેવાનું બિસ્કીટનું બતાવો એક ગાડી બતાવો શું કર્યું આ ઘટ તમને આ કરતું નહીં હા બતાવડો હાથો પકડી બતાવ્યો શું બિસ્કીટ ક્રેકજટ અને કા હા બીજું બતાવો એના બતાવો આ હરી હરી લે સ્ટાર ઉપર ખાવા જ નહીં તારા તો ચાટી પીવાનો હા ઈ ચાલો હેડે હોય તો મિત્રો અહીંયા આપણે ચા પાણી કરવાનું બાકી ચા પાણી કરી લઈએ ચા પાણી કરી અને પછી આપણે જાઉં ક્ષેત્રમ તો આપણા બ્લોગો બને રહેજો પછી આપણે મળીએ